ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ, માતરના ગામડાઓમાં ભારે પવન સાથે મેઘમહેર. ખેડા તારાપુર હાઈવે ઉપર વિઝિબિલિટી ઘટી. અડધો કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ. કોડીનાર અને વેરાવળ તાલુકામાં મેઘરાજા મહેરબાન. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ. તેજ પવન સાથે હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા. સુરતમાં વરસાદનું આગમન. 3 દિવસના વિરામ બાદ વરસાદે પધરામણી કરતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. રસ્તાઓ પર ઠેર ઠેર પાણી વહેતા થયા. ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. દક્ષિણ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ. સુરતના બારડોલીમાં ધીમી ધારે પડ્યો વરસાદ. શહેરમાં અલંકારથી તેન ગામ જવાના મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી. મહાકાય વૃક્ષ ધરાશાયી થતા એક તરફનો રોડ બંધ કરવાની પડી ફરજ. નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. ગણદેવી, ચીખલી, જલાલપોર, ખેરગામ, વાંસદા તાલુકામાં પડ્યો વરસાદ. વરસાદી માહોલને પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક. ખેડૂતોએ ડાંગરની કરી વાવણી. બોટાદના ગઢડા અને બરવાડા પંથકમાં ઝરમર વરસાદ. અનેક વિસ્તારમાં પવન સાથે પડ્યો વરસાદ. ધીમી ધારે વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ. એરપોર્ટ વિસ્તારમાં શરૂ થયો વરસાદ. ધીમી ધારે વરસેલા વરસાદને કારણે બફારાથી મળી રાહત. ડાંગ જિલ્લામાં ફરી છવાયો વરસાદી માહોલ. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. જિલ્લાના દરેક તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. સુરતમાં પડેલા ભારે વરસાદમાં એક સ્કૂલ વાન પાણીમાં ફસાઈ. અલથાણ વિસ્તારમાં ખાડી પાસે સ્કૂલની વાન પાણીમાં ફસાઈ. વાન ચાલકની સાથે બાળકોએ પણ નીચે ઉતરી વાનને ધક્કા માર્યા. ખંભાતમાં ભારે વરસાદ થતા માધવલાલ શાહ સ્કૂલમાં ભરાયા પાણી. શાળા પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓને મુશ્કેલી. સ્કૂલના દરવાજા પાસે તળાવ જેવા દ્રશ્યો સર્જાયા. પંચમહાલના મોરા પંથકમાં વરસાદી માહોલ. ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું થયું આગમન. ખેડૂતોમાં ખુશીનો માહોલ. ભાવનગર શહેરના વાતાવરણમાં અચાનક પલટો. 2 દિવસના વિરામ બાદ ધીમી ધારે જામ્યો વરસાદ. મેઘરાજાના આગમનથી બફારા અને ગરમીમાં લોકોને મળી રાહત. તાપી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ. વ્યારા, સોનગઢ, વાલોડ અને ડોલવણ સહિતના વિસ્તારોમાં થઈ મેઘમહેર. ડાંગરની રોપણી માટે વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીની લહેર. ભાવનગરમાં જામ્યો વરસાદી માહોલ. મહુવાના ગ્રામ્ય પંથકમાં કાળા ડિબાંગ વાદળો સાથે ખાબક્યો ધોધમાર વરસાદ. કોટિયા, કડમુદર, વાવડી, બગદાણા, મોણપર સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાનું આગમન. વરસાદનું આગમન થતા લોકોને મળી ગરમીથી રાહત. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. વલસાડ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ. જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર. વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં નોંધાયો વરસાદ. ધરમપુર, કપરાડા, વાપી, વલસાડ અને ઉમરગામ તાલુકામાં મેઘમહેર. સતત વરસાદને કારણે ધરતીપુત્રોમાં છવાયો આનંદનો માહોલ. અમરેલીના લીલિયા શહેરમાં ધોધમાર વરસાદ. શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી. ખાંભા, રાજુલાના કોસ્ટલ બેલેટમાં ખાબક્યો વરસાદ. ગ્રામ્ય સહિત અમરેલી શહેરમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. અમરેલીના વડિયા સહિતના પંથકમાં જામ્યો મેઘાવી માહોલ. ભારે પવન સાથે અનેક વિસ્તારમાં પડ્યો ધોધમાર વરસાદ. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમરેલી જિલ્લામાં છવાયો વરસાદી માહોલ. અમરેલી શહેરમાં મેઘરાજાએ બોલાવી સટાસટી. અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થતા લોકોને ગરમીથી મળી રાહત. શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત. ખાંભા પંથકમાં શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ખાંભા, નાનુડી, ભાડ, વાંકિયા, જીકીયાડી સહિતના ગામોમાં વરસાદ. અવિરત ધીમી ધારે વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. અમરેલીના ધારી પંથકમાં વરસાદ. ધારી શહેર અને ગીર ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ગોવિંદપુર, દલખાણી, જર, મૌજરમાં વરસાદ. હુંડલી, ખીચદેવડા, કુબડામાં ખાબક્યો વરસાદ. દમણના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. ખારીવાડ, આઈસ ફેક્ટર રોડ, અમર અકબર એન્થની બિલ્ડિંગ નજીક ભરાયા વરસાદી પાણી. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. ઉપલેટામાં મોજ નદીના કોઝવેના દરવાજા ખોલાયા. ગ્રામ્ય પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે મોજ નદીનો પ્રવાહ વધ્યો. ગઢાળા ગામ પાસેના કોઝવેના દરવાજા ખુલતા ચેકડેમોમાં વધ્યો પાણીનો પ્રવાહ. ચોમાસાની શરૂઆતમાં જ પ્રી મોન્સૂનની પોલ ખુલી. ગીર સોમનાથ, ઉપલેટા, રાજકોટ, અમદાવાદ, સુરત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં રોડ ધોવાયા. ભુજ નગરપાલિકાના પાપે રાહદારીઓ ખાડામાં ખાબક્યા. ચોમાસાની શરૂઆતમાં જ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી. મહેર અલી ચોકમાં દ્વિચક્રી વાહનો થયા ધડામ. ભુજમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા. વાહન ચાલકો ખાડામાં પડ્યાના સીસીટીવી આવ્યા સામે. કોઈને ગંભીર ઈજા થાય તેની રાહ જોતી ભુજ નગરપાલિકા.
ગોંડલના ખોડિયારનગર વિસ્તારમાં નાળામાં ભરાયેલા પાણીના કારણે લોકોને પડી ભારે હાલાકી. વાહન ચાલકો અને રાહદારીઓ જીવના જોખમે નાળા નીચેથી પસાર થવા મજબૂર. ખાડામાં પાણી ભરાયા હોવાથી વાહન ચાલકો પટકાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા. સવારથી વરસાદે કરી જમાવટ, રોડ પર વહેતા થયા પાણી. આગાહી મુજબ જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં સવારથી જ મંડાણ કરી દીધું છે. સવારથી જ વરસાદે ધબધબાટી બોલાવવાનું શરૂ કરી દીધું. મોટાભાગના શહેરોમાં ઘેરાયેલા વાદળો વરસી પડતા શહેરો પાણી થઈ ગયા. ત્યારે વલસાડ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો. ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ. તો નવસારીમાં પણ મેઘાએ જમાવટ કરી. નવસારી શહેર અને જિલ્લામાં વરસાદે તોફાની બેટિંગ કરતા રોડ ઉપર પાણી વહેતા થયા. જિલ્લાના ગણદેવી, નવસારી, ચીખલી, જલાલપુર, ખેરગામ, વાંસદામાં વરસાદ પડ્યો, જેથી ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર ન રહ્યો. આ બાજુ તાપીમાં પણ વરસાદે તરખાટ મચાવ્યો છે. જિલ્લામાં વ્યારા, સોનગઢ, વાલોડ, ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા પાકને નવજીવન મળ્યું. સવારના 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ડાંગરની રોપણી માટે વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી હતી. તો ડાંગમાં ભારે બફારા બાદ આકાશ વરસી પડ્યું. ઘેરાયેલા વાદળો સવાર પડતા જ વરસી પડ્યા. સાર્વત્રિક વરસાદ પડતા ખુશીનો માહોલ છવાયો. ભારે ગરમી અને બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદ બાદ સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. ગિરિમથક સાપુતારાનો અનોખો નજારો સામે આવ્યો. માયાનગરી મુંબઈમાં ફરી મેઘરાજાએ કરી જમાવટ. ભારે વરસાદના કારણે અંધેરી સબવે સંપૂર્ણપણે બંધ કરાયો. હવામાન વિભાગે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આપી છે ચેતવણી. ઉત્તરાખંડના ઉત્તરકાશી બરાહતના જ્ઞાનસુમાં મેઘતાંડવ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાતા ગંગોત્રી હાઈવે પર સર્જાયો ટ્રાફિક જામ. રસ્તા ઉપર પૂરના પાણી વયા હોય તેવા દ્રશ્યો સર્જાયા. ધોધમાર વરસાદથી લોકોના ઘર અને દુકાનો પણ થઈ પાણીમાં ગરકાવ. આસામના હોજાઈમાં પૂરના કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા. તારાડુબી વિસ્તારમાં પૂરના કારણે અનેક મકાનો ધોવાયા. ઘણા સમયથી સ્થાનિકો આશ્રયસ્થાનમાં, પ્રશાસને કોઈ પગલાં ન લીધા હોવાનો સ્થાનિકોએ લગાવ્યો આરોપ. કુલીબ ગામ પૂરમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયું. જીવ બચાવવા ગ્રામજનો દિબ્રુ સેખોવા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઝાડ નીચે રહેવા મજબૂર. લોકોને પીવાના પાણી માટે પણ હાલાકીનો સામનો કરવો પડ્યો. સરકાર પાસે પુનર્વસનની માંગ. આસામમાં પૂરગ્રસ્ત દધિયા જિલ્લાના ગામો હજુ પણ પાણીમાં ગરકાવ. પૂરને કારણે અનેક ઘરો તબાહ થયા. પૂર પીડિતો આશ્રયસ્થાનમાં વેઠી રહ્યા છે ભારે હાલાકી. પીવાના શુદ્ધ પાણીના અભાવે લોકો બ્રહ્મપુત્રાના પૂરનું પાણી પીવા મજબૂર. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં પૂરની સ્થિતિ સર્જાતા નેશનલ હાઈવે 24 પાણીમાં ગરકાવ. ગર્રા નદીના પાણી હાઈવે પર ફરી વળતા વાહનોની લાંબી લાઈનો લાગી. 2 ફૂટ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી. ભારે વરસાદના કારણે ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો. ગંગા નદીની જળસપાટી 48 મીટરે પહોંચી. પૂરની સ્થિતિને જોતા એનડીઆરએફ સહિતની અલગ અલગ ટીમો તૈનાત કરી દેવાઈ. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં વહેલી સવારથી વાતાવરણમાં આવ્યો પલટો. કાળા ડિબાંગ વાદળોએ પહેરો જમાવી દેતા અચાનક અંધારું છવાયું હતું. વાદળોને જોરદાર પવન ફૂંકાયો હતો. મેઘો મહેરબાન થયા વગર જ પાછો ફરતા લોકો જોઈ રહ્યા છે વરસાદની રાહ. બિહારની ગંડક નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ. ઠેર ઠેર પાણી ભરાતા ગામ લોકો બોટના સહારે. ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા જનજીવનને અસર. ધોધમાર વરસાદથી નદીઓ ગાંડી તૂર થઈ, ખેડૂતો ખુશ. ભાવનગર પંથકમાં મેઘરાજા ઓળગોળ થતા નદીઓ ગાંડી તૂર બની છે. ભાવનગરના મહુવા અને તળાજા તાલુકાના ખેડૂતોએ જાતે બનાવેલો મેથળા બંધ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી છવાઈ. આ બંધ સરકારની મદદ વગર ખેડૂતોએ સ્વખર્ચે બનાવ્યો હતો. બગડ નદીના ઉપરવાસમાં સારો વરસાદ પડવાથી બંધમાં પાણી છલકાતા 12 ગામોને ફાયદો થશે. આ બંધમાં પાણી છલકાતા વિસ્તારના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન પણ વધશે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. વલસાડના ઉમરગામ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 3.5 ઇંચથી 4 ઇંચ વરસાદ વરસી ગયો છે. આથી ઉમરગામથી પસાર થતા તમામ નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે. સંજાણ નજીકથી પસાર થતી વારોલી નદીમાં પણ ઉપરવાસમાં વરસાદથી નદી પર આવેલો કોઝવે ઓવરફ્લો થયો છે. આથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે. બોટાદ જિલ્લાના ગઢડા અને બરવાળા પંથકમાં વરસાદ પડ્યો. ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને બરવાળા શહેર પંથકમાં ભારે વરસાદથી રોડ પર પાણી વહેતા થયા. તો નવસારી રેલવે સ્ટેશન પર તંત્રની બેદરકારી જોવા મળી. છત પરથી ટપકી રહ્યું છે પાણી. હાઈટેક રેલવે સ્ટેશનોથી વાત વચ્ચે વરવા દ્રશ્યો જોવા મળ્યા. સામાન્ય વરસાદમાં પણ ટપકી રહી છે છતો. છત ટપકતા મુસાફરો મુશ્કેલીમાં.